હેલો વિદ્યાર્થી મિત્રો, હું તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આજે આપણે ધોરણ 6 કુતૂહલ વિજ્ઞાન છે નવો આપણે અભ્યાસક્રમ આવેલો છે આ વર્ષે. તેના ત્રીજા પાઠનું સોલ્યુશન જોવાનું છે. તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દે અને વધુ વખત શેર કરો, જેથી ઘણા બધા લોકોને પણ નવા અભ્યાસક્રમ પ્રમાણેના વિડીયો મળતા રહે. તો ચાલો આપણે પાઠ 3 નું નામ જાણીએ. એમાં નામ છે ઉચિત આહાર અને સ્વસ્થ શરીરનો માર્ગ. હવે એના નીચે તમને મુદ્દાસર પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન છે, ભારતમાં પરંપરાગત અને આધુનિક રાંધણ પદ્ધતિઓની ચર્ચા કરો. એટલે કે જે પહેલા શું હતું ને પછી અત્યારે હાલની તકે શું આવી ગયું છે તે આપણે કહેવાનું છે. તો કે રસોઈની રીતો જેને રાંધણ કળા પદ્ધતિઓ પણ કહેવામાં આવે છે, તે સમય જતાં તકનીકી વિકાસ, સુધારેલા પરિવહન અને વધુ સારા સંદેશ વ્યવહારને કારણે નોંધપાત્ર રીતે બદલાય છે. પરંપરાગત પદ્ધતિ એટલે કે અગાઉના સમયમાં રસોઈ માટે પરંપરાગતમાં ચૂલો ઉપયોગ થતો હતો. પીસવા માટે ખલદસ્તા જેવા હાથથી ચાલતા સાધનો વપરાતા હતા. અને એની વિશેષતા તો કે આ પદ્ધતિઓ સમય માગી લેતી હતી, પરંતુ તે ખોરાકનો મૂળ સ્વાદ અને સુગંધ જાળવી રાખતી હતી. આધુનિક પદ્ધતિઓમાં શું છે તો કે જે ગેસ સગડી અને ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર જેવા ઉપકરણોનો ઉપયોગ થાય છે, જે સમય અને મહેનત બચાવે છે. જોકે પ્રોસેસ સામગ્રી અને ઝડપી રાંધવાની રીતોને લીધે ક્યારેક પોષક તત્વોમાં ઘટાડો થાય છે અને પરંપરાગત સ્વાદ જળવાતો નથી. બીજો પ્રશ્ન છે, આહારના મુખ્ય ઘટકો કયા કયા છે, તે આપણા શરીર માટે શા માટે મહત્વના છે? તેમાં મુખ્ય ઘટકો કયા કયા તો કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો, પાચક રેસા, પાણી, આ બધા મહત્વના છે. જે શું કામ કરે છે તે અંદર તમને એ માહિતીમાં આપેલ જ છે. હવે ત્રીજા પ્રશ્નમાં છે, પ્રોટીન આપણા શરીર માટે કેમ મહત્વના અને તેના સ્ત્રોતો કયા છે? તો કે પ્રોટીનને શરીરવર્ધક ખોરાક કહેવામાં આવે છે. કેવો વર્ધક? તો કે શરીરવર્ધક ખોરાક. કારણ કે તે આપણા શરીરની વૃદ્ધિ, વિકાસ અને સમારકામમાં મદદ કરે અને સ્નાયુના નિર્માણમાં મદદરૂપ થાય છે. તેથી રમતવીરોને વધુ પ્રમાણમાં પ્રોટીનની જરૂર હોય છે અને બાળકના યોગ્ય વિકાસ માટે પ્રોટીન હોવું ખૂબ જ જરૂરી છે. આપણે વનસ્પતિ, પ્રાણી એમ બંનેમાંથી પ્રોટીન મેળવી શકીએ છીએ. પાછળ તમને એના વનસ્પતિના સ્ત્રોતો આપેલા છે. તો કે એમાં વટાણા, સૂકો મેવો, કઠોળ જેમ કે ચણા, મગ, તુવેર દાળ, રાજમા અને સોયાબીન. પછી પ્રાણીજન્ય સ્ત્રોત છે તો કે દૂધ, પનીર, ઈંડા, માછલી અને માછ. એવી રીતના ચોથો પ્રશ્ન જોઈએ તો કે સમતોલ આહાર કેમ જરૂરી છે? જેમ જંક ફૂડ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસરો થાય છે? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે. જે આહારમાં તમામ આવશ્યક પોષક તત્વો, વૃક્ષાંશ અને પાણી યોગ્ય માત્રામાં હોય તેને સમતોલ આહાર કહેવાય છે. તે શરીરની યોગ્ય વૃદ્ધિમાં મદદ કરે છે અને ત્રુટિજન્ય રોગોથી બચાવે છે. બીજી તરફ જંક ફૂડમાં ખાંડ અને ચરબીની વધુ હોવાથી તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન્સ, ખનિજ તત્વો, પાચક રેસા ખૂબ ઓછી માત્રામાં હોય છે. જેમ જંક ફૂડના વધુ પડતા સેવનથી મેદસ્વીતા એટલે કે ઓબેસિટી અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. મિલેટસ વિશે ટૂંકમાં આપણે લખવાનું, આ ટૂંકનું તરીકે આ પણ વ્યાખ્યા પૂછાય એમ છે. તો કે મિલેટસ એ નાના કદના અનાજ છે જે સદીઓથી ભારતીય આહારનો અભિન્ન ભાગ રહ્યા છે. જુવાર, બાજરી, રાગી અને સામો તેના મુખ્ય ઉદાહરણો છે. જો સામાનું ચિત્ર પણ અહીંયા આપે છે. આ પાક વિવિધ આબોહવાઈ પરિસ્થિતિઓમાં સરળતાથી ઉગાડી શકાય. મિલેટસ અત્યંત પૌષ્ટિક હોવાથી તેને પૌષ્ટિક અનાજ પણ કહેવામાં આવે છે. તે વિટામિન, ખનિજ તત્વો અને પાચક રેસાના ઉત્તમ સ્ત્રોત છે. તે સમતોલ આહારમાં નોંધપાત્ર ફાળો આપે છે અને શરીરના સામાન્ય કાર્યોમાં મદદરૂપ થાય છે. તેના અનેક સ્વાસ્થ્ય માટેના ફાયદાને કારણે તેની લોકપ્રિયતા વધી રહી છે. પછી છે પ્રશ્ન નંબર 6. એમાં આપેલું છે તમને અન્ન યાત્રા. ફૂડ માઇલ્સ એટલે શું? તો કે ખેતીથી આપણી થાળી સુધીના ખોરાકના યાત્રાના સોપાનો ચઢાવવાના છે. તો કે ઉત્પાદકથી લઈને ગ્રાહક સુધી અનાજ કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ દ્વારા આ કાપવામાં આવતા સમગ્ર અંતરને અન્ન યાત્રા કહેવામાં આવે છે. વ્યાખ્યા તરીકે પણ પૂછાઈ શકે. ખોરાકની યાત્રા નીચે મુજબના સોપાનોમાંથી પસાર થાય. બધા સોપાનો આપેલા છે. તો કે પ્રક્રિયા ખેડૂતો દ્વારા ખેતરમાં ઘઉં જેવા પાક ઉગાડવાથી શરૂ થાય છે. પાકની લણણી પછી અનાજના દાણાને અલગ કરવા માટે છાંટકવાની પ્રક્રિયા કરવામાં આવે છે.
ત્યારબાદ અનાજનો સુરક્ષિત અને સંગ્રહ કરવામાં આવે છે, જેથી તે બગડે નહીં. આગામી સોપાનમાં અનાજને દળવાની અને પેકિંગ કરવાની પ્રક્રિયા થાય છે. આ પેક કરેલી ખાદ્ય સામગ્રીને વાહનો દ્વારા છૂટક દુકાનો સુધી પહોંચાડવામાં આવે છે, જેને ગ્રાહકો ખરીદે છે. નીચે છે ખાદ્ય સામગ્રી આપણા રસોડા સુધી પહોંચાડે છે અને જુદી જુદી રસોઈ પદ્ધતિઓ દ્વારા જમવા માટે તૈયાર થાય છે. અન્ય યાત્રામાં ઘટાડો કરવો ફાયદાકારક છે, કારણ કે તેનાથી પરિવહન ખર્ચ ઘટે છે, પ્રદૂષણ ઓછું થાય, સ્થાનિક ખેડૂતોને ટેકો મળે અને આપણને તાજો અને પૌષ્ટિક આહાર મળે. આમાં જે એને ચક્રવ્યૂહ દર્શાવેલું છે, જે આપણે પણ ફરજિયાત દર્શાવવું પડશે. નીચે તમને એના ટૂંકમાં અવતાર આપેલા છે. એમાં પહેલું છે, ભારતના વિવિધ રાજ્યોમાં પરંપરાગત ખોરાકમાં શા માટે વિવિધતા જોવા મળે છે? તો કે અલગ અલગ પ્રદેશોમાં વિવિધ પ્રકારની જમીન અને આબોહવા હોવાથી વિવિધ પાક લેવામાં આવે છે. ખોરાકની પસંદગી સ્વાદ, સાંસ્કૃતિક પ્રથા, પરંપરા પર આધાર રાખે છે. આ તમામ પરિબળો વિવિધ રાજ્યોના પરંપરાગત ખોરાકમાં વિવિધતા સર્જે છે. પછી જે ઉર્જાવર્ધક ખોરાક એટલે શું, તે કેમ મહત્વનો છે અને તેના મુખ્ય સ્ત્રોતો કયા છે? તો કે કાર્બોહાઈડ્રેટ્સ, ચરબીનો સમાવેશ થાય છે. કાર્બોહાઈડ્રેટ્સ એ રોજિંદા કાર્યો માટે જરૂરી શક્તિનો પ્રાથમિક સ્ત્રોત છે. ચરબી એ સંગ્રહિત ઉર્જા સ્વરૂપ છે. પછી છે કાર્બોહાઈડ્રેશનના સ્ત્રોત, તો ઘઉં, ચોખા અને મકાઈ જેવા અનાજ, બટાટા અને શક્કરિયા જેવા શાકભાજી તથા કેળા, અનાજ અને કેરી જેવા ફળો તેના ઉદાહરણો છે. ચરબીના સ્ત્રોત, તો કે ઘી, તેલ, સૂકો મેવો વગેરે જે તમને ઉદાહરણ તરીકે પણ આપેલા છે, બીજમાં પણ છે, તેના ઉદાહરણો છે. આ ખોરાક આપણને ઉર્જા આપે અને શરીરને ગરમ રાખે છે. પછી છે પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક શા માટે કહેવામાં આવે છે? તો કે શરીરવર્ધક ખોરાક કહેવામાં આવે છે કારણ કે શરીરની વૃદ્ધિ, સમારકામમાં મદદ કરે છે, સ્નાયુ અને પેશીનો વિકાસ કરે, બાળકોની યોગ્ય વૃદ્ધિમાં વિકાસ માટે મદદરૂપ થાય છે. એવી જ રીતના વિટામિન વાળા પ્રશ્નો છે. જે વિટામિનમાં આપણે સી, કી આપે છે, સ્કર્વીમાં આવે છે, અને ડી હાડકાં અને દાંતને સ્વસ્થ રાખે છે. વિટામિન ઓછી માત્રામાં જરૂરી છે, પરંતુ શરીરના વિવિધ કાર્યો માટે, ચેપ તથા ત્રુટિજન્ય રોગોથી બચવા માટે આવશ્યક છે. રસોઈ બનાવતી વખતે અને તૈયાર કરતી વખતે કેટલા પોષક તત્વો કેવી રીતે નષ્ટ થાય છે? તો જો ચોખા અને કઠોળ વારંવાર ધોવાથી તેમાં રહેલા વિટામિન અને ખનિજ તત્વો દૂર થઈ શકે છે. જે રસોઈ દરમિયાન વધુ પડતું પાણી વાપરવામાં આવે છે, પછી તેને ફેંકી દેવામાં આવે છે, તો ઘણા ઉપયોગી વિટામિન્સ, ખનિજ તત્વો દૂર થાય છે અને વિટામિન સી રસોઈ દરમિયાન વધુ ગરમીથી સરળતાથી નષ્ટ થઈ શકે છે. પછી છે છઠ્ઠો પ્રશ્ન, શરીરમાં વૃક્ષાંશની ભૂમિકા શું અને તેના મુખ્ય સ્ત્રોતો તમને અહીંયા નીચે આપેલા જ છે. નીચે સાતમા પ્રશ્ન પણ છે, મેંદુ શાકભાજી નથી ખાતો પણ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઇટ બ્રેડનો આનંદ માણે છે. તેને વારંવાર પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે. આ સમસ્યાનો છુટકારો મેળવવા તેણે પોતાના આહારમાં ફેરફાર કરવા જોઈએ. તમારો જવાબ સમજાવો. તો કે એને જે ખાય છે એને બદલાવાનું છે ખાવાનું, કે એમાં એને શું ખાવું જોઈએ? તો જો એને કીધું લીલા પાંદડા, શાકભાજી, તાજા ફળો, આખા અનાજ અને કઠોળ વનસ્પતિ વૃક્ષાંશના સારા સ્ત્રોતોનો સમાવેશ કરવો જોઈએ. તેણે પાણી પીવાનું પ્રમાણ પણ વધારવું જોઈએ. નીચે છે આઠમો, આપેલા ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી તમે કેવી રીતે તપાસશો? તો કે હવે કાગળને સીધો કરો અને તેનું અવલોકન કરો. જે ખાદ્ય પદાર્થોમાં થોડું પાણી હોય તો કાગળને થોડીવાર સુકાવા દો. કાગળ પર જોવા મળતો તેલી ડાઘ દર્શાવે છે તે ખાદ્ય પદાર્થોમાં ચરબી રહેલી છે. આ જ રીતે નીચે તમને 9મો પ્રશ્ન પણ આપેલો છે, પ્રવૃત્તિ અને તારણ કરવા. પછી જંક ફૂડ એટલે શું અને તે કેમ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જે અત્યારે ખબર જ હોય દરેક લોકોને. પછી છે 11મો, બધા સ્વાદિષ્ટ આહાર સ્વાસ્થ્યપ્રદ હોય તે જરૂરી નથી. તમામ પૌષ્ટિક આહાર હંમેશા સ્વાદિષ્ટ હોય જરૂરી નથી. આ બાબતે તમારો વિચાર ઉદાહરણ સાથે રજૂ કરો. આ બધા પ્રશ્નો જવાબ બાળકોને જલ્દી આવડી જશે, કેમ કે આવું બધું ઘણા બાળકો વધારે ખાય છે. તેથી નીચે તમને વૈજ્ઞાનિક કારણ પણ આપેલા છે.
પાછળ પણ એક ચોથો વૈજ્ઞાનિક કારણ છે. પછી છે નીચે 1-2 વાક્યના પ્રશ્ન જવાબ. તો કે જ્યારે તમે ભોજન લેવાનું ચૂકી જાઓ છો ત્યારે તમને કેવું લાગે છે? તો જ્યારે આપણે ભોજન લેવાનું ચૂકી જઈએ ત્યારે આપણે થાક અને અશક્તિ અનુભવી શકીએ છીએ. કયો આહાર ઘટક ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે? તો કે કાર્બોહાઈડ્રેટ્સ ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે, જે આપણને ઘઉં, ચોખા, મકાઈ જેવા અનાજ, બટાકા અને શક્કરિયા જેવા શાકભાજી તથા કેળા, અનાજ અને કેરી જેવા ફળોમાંથી મળે છે. કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીને ઉર્જાવર્ધક ખોરાક શા માટે કહેવામાં આવે છે? તો કે કારણ કે તે શરીરને વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે. કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીને સમૃદ્ધ સ્ત્રોત હોય તેવા કેટલા ખાદ્ય પદાર્થો છે? ચોખા, ઘઉં, બટાકા અને બ્રેડ કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર છે, ત્યારે તેલ, માખણ, ચીઝ વગેરે સૂકો મેવો, તેલીબિયાં ચરબીના સારા સ્ત્રોતો છે. પછી છે આયોડિન યુક્ત મીઠું એટલે શું? તો કે સામાન્ય મીઠું કે જેમાં જરૂરી પ્રમાણમાં આયોડિનના સાર ઉમેરવામાં આવ્યા હોય. પછી છઠ્ઠું છે સ્કર્વીના લક્ષણો શું છે? તે કયા પોષક તત્વોની ઉણપથી તે થાય છે? સ્કર્વીના લક્ષણોમાં પેઢામાંથી લોહી નીકળવું અને પેઢામાં સોજો આવવું વગેરેનો સમાવેશ થાય છે. તે વિટામિન સીની ઉણપથી થાય છે. વિટામિન સીના સ્ત્રોતો કયા છે? તો કે કાટા ફળો જેવા કે લીંબુ, નારંગી, આમળા વગેરે વિટામિન સીના. વિટામિન ડીની ઉણપથી થતા રોગોના નામ અને તેના લક્ષણો. વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ એટલે સુક્તાન નામનો રોગ થાય છે અને હાડકાં નરમ અને વળેલા થઈ જાય છે. વિટામિન ડીના સ્ત્રોતો કયા છે? તો કે ઈંડા, દૂધ, માછલી, માખણ અને મશરૂમ વિટામિન ડીના સ્ત્રોત છે. દસમા પ્રશ્નમાં છે વિટામિન એ નું કાર્ય શું છે? તો કે આંખો અને ત્વચાને સ્વસ્થ રાખે છે. પછી વિટામિન બી શેમાં મદદ કરે છે? B1. તો કે વિટામિન B1 હૃદયના સ્વાસ્થ્ય અને શરીરના વિવિધ કાર્યો કરવાની ક્ષમતાને જાળવવામાં મદદ કરે છે. કયા વિટામિનની ઉણપથી ઘામાં રૂજ આવવા માટે વધુ સમય લાગે છે? વિટામિન સીની ઉણપથી. શું આપણે બધા જ પોષક તત્વો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવીએ છીએ? ઉદાહરણ આપો. તો કે ના, બધા જ પોષક તત્વો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળતા નથી. દાખલા તરીકે મીઠું દરિયાના પાણી કે ખડકોમાંથી મળે છે અને સૂર્યપ્રકાશના સંકટમાં આવવાથી આપણું શરીર કુદરતી રીતે વિટામિન ડી બનાવે છે. 14મો પ્રશ્ન, આપણા શરીરમાં કેલ્શિયમ શું કાર્ય કરે છે? તો કે હાડકાં અને દાંતને સ્વસ્થ રાખે છે. 15મું છે આપણા શરીરમાં આયોડિનનું કાર્ય શું છે? તેની ઉણપથી થતા રોગોનું નામ. તો કે આયોડિન શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરે છે, તેથી ઉણપની ગોઈટર નામનો રોગ થાય છે. 16મો પ્રશ્ન છે આપણા આહારમાં આયર્નના મુખ્ય સ્ત્રોતોના નામ. તો કે લીલા પાંદડાવાળા શાકભાજી, બીટરૂટ, દાડમ વગેરે આપણા આહારના આયર્નના મુખ્ય સ્ત્રોતો છે. 17મું આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોતો કયા છે? તેની યાદી બનાવો. તો કે તરબૂચ, નારંગી જેવા ફળો, કાકડી અને લેટસ જેવા શાકભાજી, સૂપ, જ્યુસ વગેરેનો સમાવેશ થાય છે. 18મો પ્રશ્ન છે તમને નીચેની વસ્તુ આપવામાં આવેલ છે. પહેલું, ટીનમાં ભરેલો ફળોનો તૈયાર રસ. પછી બીજું, તાજા ફળોનો રસ અને તાજા ફળ. તમને કયું પસંદ કરશો અને શા માટે? તો કે હું તાજા ફળોનો રસ પસંદ કરીશ, કારણ કે તેમાં તમામ આવશ્યક પોષક તત્વો, પાચક રેસા હોય છે. વળી તે વધારાની ખાંડ કે પ્રિઝર્વેટિવથી મુક્ત હોય છે. તેને સ્વાસ્થ્ય માટે ઉત્તમ પસંદગી બનાવવામાં આવે છે. પછી 19મો પ્રશ્ન, ખાંડ કાર્બોહાઈડ્રેટ્સનું ઉદાહરણ છે. ખાંડનું પરીક્ષણ આયોડિન દ્રાવણથી કરવામાં આવે છે તો તે ભૂરા કાળા રંગના બદલાતું નથી. તમારા મતે આવું થવાનું સંભવિત કારણ શું છે? તો કે આયોડિન દ્રાવણ સાથે ખાંડનો રંગ બદલાતો નથી, કારણ કે તેમાં સ્ટાર્ચ હોતો નથી. 20મું છે લેબોરેટરીમાં આયોડિનનો ઉપયોગ કરતી વખતે આયોડિનના કેટલા ટીપા મિસ્ટીના મોજા પર પડ્યા હતા? કેટલાક તેના શિક્ષકની સાડી પર પડ્યા હતા. સાડી પર આયોડિનના ટીપા ભૂરા કાળા થઈ ગયા છતાં મોજા પરનો રંગ બદલાયો નહીં. સંભવિત કારણ શું હોઈ શકે? તો કે સાડી પર ભૂરો કાળો રંગ થવાનું સંભવિત કારણ તેમાં
સ્ટાર્ચની હાજરી હોઈ શકે છે. કદાચ સાડીને સ્ટાર્ચ આપવામાં આવ્યો હશે અને મિષ્ટીના મોજા પર સ્ટાર્ચ ન હોવાથી તેનો રંગ બદલાયો નહીં. હવે છે 21મો. તમને કોઈ દ્રાવણનો નમૂનો આપવામાં આવે છે. આ નમૂનો આયોડીન હોવાની શક્યતા કેવી? 2 રીતે તપાસો. દ્રાવણના થોડા ટીપા સ્ટાર્ચ ધરાવતા ખાદ્ય પદાર્થ જેવા 2 બટાટા પર મૂકો. જો ભૂરો કાળો રંગ દર્શાવે તો તે આયોડીનનું દ્રાવણ છે. જો રંગ ન બદલાય તો તે આયોડીનનું દ્રાવણ નથી. સ્ટાર્ચના કેટલાક સામાન્ય સ્ત્રોતો કયા છે? તો કે સ્ત્રોતોમાં બટાટા, બ્રેડ, ચોખા અને મકાઈનો સમાવેશ થાય છે. પ્રોટીનના સારા સ્ત્રોતો કયા છે? તો કે કઠોળ, બીન્સ, ઈંડા, માછલી, માંસ, દૂધ અને પનીર પ્રોટીનના સારા સ્ત્રોતો છે. પછી છે 24મું. ચરબીથી ભરપૂર હોય તેવા કેટલા ખાદ્ય પદાર્થો જણાવો. તો કે માખણ, તેલ, ઘી, સૂકો મેવો અને નાળિયેર ચરબીથી યુક્ત ખાદ્ય પદાર્થો છે. 25મો છે વ્યક્તિઓની પોષક તત્વોની જરૂરિયાતોમાં પ્રશ્ન. વ્યક્તિઓની પોષક તત્વોની જરૂરિયાતોમાં કયા પરિબળોને કારણે ભિન્નતા રહેલી છે? તો કે ઉંમર, જાતિ, શારીરિક પ્રવૃત્તિ, આરોગ્યની સ્થિતિ અને જીવનશૈલી જેવા પરિબળોને કારણે બદલાય છે. 26મો છે આપણે શરીરને સ્વસ્થ કેવી રીતે રાખવું જોઈએ. તો કે સમતોલ આહાર લઈને, જંક ફૂડ ટાળીને, નિયમિત ઊંઘ અને વ્યાયામ દ્વારા પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખીને આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. ભારતમાં ઉગતા હોય તેવા 4 મિલેટસના નામ: જુવાર, બાજરી, રાગી અને સામો. મિલેટસને પૌષ્ટિક અનાજ શા માટે કહેવામાં આવે છે? તો કે વિટામિન્સ, ખનિજ તત્વો અને પાચક રેસા જેવા પોષક તત્વોથી ભરપૂર હોવાથી તેને પૌષ્ટિક આહાર કહેવામાં આવે છે. સ્થાનિક ખોરાક ખાવાથી અન્ન યાત્રા ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે? તો કે ઉત્પાદન સ્થળની વપરાશકર્તા સુધી અંતર ઘટે છે, જેનાથી પરિવહન ખર્ચ, પ્રદૂષણમાં ઘટાડો થાય છે તથા સ્થાનિક ખેડૂતોને મદદ કરે છે. પ્રશ્ન નંબર 30 છે આપણે ખોરાકનો બગાડ કેવી રીતે ઘટાડીએ છીએ? તો આપણે જેટલું ખાઈ શકીએ તેટલો જ ખોરાક થાળીમાં લઈને અને ખેતરમાંથી આપણી થાળી સુધી ખોરાક પહોંચાડવામાં ખેડૂતો અને અન્ય લોકોએ કરેલા પ્રયત્નોને યાદ રાખીને આપણે ખોરાકનો બગાડ ઘટાડી શકીએ છીએ. હવે નીચે તમને વ્યાખ્યા આપેલી છે પોષક તત્વોની, પછી રક્ષણાત્મક પોષક તત્વો, સમતોલ આહાર અને અન્નયાત્રા, જે તમે જોઈને પણ લખી શકો અને પાકી કરવી ફરજિયાત છે. પરીક્ષામાં 1 માર્કમાં ફરજિયાતમાં પૂછાય છે એના માટે. પછી જે માગ્યા મુજબ ઉત્તર નીચે, તો એ પણ તમને અહીંયા લખીને આપેલા છે, તમે જોઈને કરી શકો અને જે આવડી જાય એવા જ છે. પાછળ બાદ 4થું અને 5મું આપેલું છે. પછી નીચે તમને પ્રશ્ન નંબર 2માં નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે કે વિટામિન એ, વિટામિન B1, C, પછી ડી કઈ એના લક્ષણો છે, ત્રુટિજન્ય રોગો કયા છે, તે શું દર્શાવે છે, જે આપણે અહીંયા લખીને પૂરું કરેલું છે. જો વિટામિન એ દ્રષ્ટિ ગુમાવવાની, રતાદરા પડવું એના લક્ષણો છે. પછી B1 તો બેરીનો થાય રોગ, વિટામિન સીમાં સ્કર્વી, વિટામિન ડીમાં રિક્ટસ એટલે સુક્તાન, પછી કેલ્શિયમમાં હાડકાં અને દાંતનો સડો, આયોડીનમાં ગોઈટર, આયર્નમાં એનિમિયા એટલે કે પાંડુ રોગ. આ બધા એના લક્ષણો છે. હવે નીચે શબ્દ આપેલા છે એના કારણ તમારે અહીંયા દર્શાવવાના છે, જે મેં અહીંયા લખીને આપેલા જ છે. પ્રશ્ન નંબર 4માં એમાં તમને ગૌરવને પગમાં ફ્રેક્ચર થયું હોય તો ડૉક્ટરને હાડકાને સંરેખિત કર્યા અને પ્લાસ્ટર લગાવ્યું અને કેલ્શિયમની ગોળી પર આપી. બીજી મુલાકાત વખતે ડૉક્ટરને કેલ્શિયમની ગોળીઓની સાથે વિટામિન ડીનું સિરપ આવ્યું તો આકૃતિ 3.5ની સંદર્ભ લો અને નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. પાઠ્યપુસ્તકમાં તમને આપેલી જશે આકૃતિ અને એના પ્રશ્નના જવાબ 1, 2 ને 3 છે. એના મેં અહીંયા લખીને આપેલા જ છે તમને.
નીચે પણ એવી રીતના છે, એમાં પણ 3 પ્રશ્ન છે, એના પણ જવાબ મેં તમને અહીંયા આપેલા છે. અને નીચે 2 પ્રશ્નોની યાદી બનાવવાની હતી, શિક્ષક કહે છે તેના ઉપર. હવે આને ક્રમમાં ગોઠવીને અહીંયા લખેલા છે, પહેલા કયું આવે, બીજું કયું છે, ત્રીજું કયું છે, એ બધું નીચે તમને વિકલ્પ આપેલા છે. કુલ 20 વિકલ્પ છે. હવે નીચે તમને પ્રશ્ન નંબર 8માં ખાલી જગ્યા પણ આપેલી છે. જો નાના પ્રશ્ન મોટા પ્રશ્નમાં તમે સરખી રીતના ભાગો કરશો તો ખાલી જગ્યા તમને આપોઆપ આવડી જશે. પાછળ છે ખાલી જગ્યા. નીચે પ્રશ્ન નંબર 9માં ખરા ખોટા પણ આપેલા છે. ખરા ખોટામાં ખાસ વિદ્યાર્થીઓને પહેલાં સમજવાનું, પછી જ જવાબ લખવાનો. કેમ કે શિક્ષકો એક્ઝામમાં થોડોક ઘણો ફેરફાર કરીને પણ પૂછી શકે છે, જેથી વિદ્યાર્થીઓને ઘણા બધા ખોટા હોય છે. ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું. અને નીચે તમને અહીંયા જોડકા આપેલા છે. ચાલો, આ પાઠ અહીંયા પૂરો થાય છે. તો આપણી ચેનલને વધુ વખત શેર કરો અને તમે પણ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો, જેથી નવા અભ્યાસક્રમ પ્રમાણેના તમને દરેક વિડીયો અમારી ચેનલ ઉપર મળતા રહે.